જે ઘરમાં નાનું બાળક છે, આ ઘરનું વાતાવરણ તેના માટે ખૂબ અગત્યનું બની જતું હોય છે. મોટાભાગે સર એવું જોયું છે કે ઘરનું વાતાવરણ અને શાળાનું વાતાવરણ એ ક્યાંક ક્યાંક જુદા પડતા હોય છે. ક્યાંક એવું બને કે શાળામાં શિક્ષક બાળકની ખૂબ કાળજી લેતા હોય, ક્યાંક માતા પિતા કાળજી ન લેતા હોય, ક્યાંક માતા પિતા કાળજી લે છે અને શિક્ષક કાળજી નથી લેતા. પણ આ બધાની વચ્ચે જ્યારે બાળકના વર્તનની વાત આવે છે તો એના ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ? બિલકુલ. એટલે કે સૌથી પહેલાં તો માતા પિતા અને શિક્ષકો આ બધાએ આપણે શીખવું પડશે. આપણી પાસે હવે દાદા દાદી નથી, એટલે એ જે ડહાપણ આપણી પાસે રોજ ઉપલબ્ધ હતું અને પછી નિરાત હતી, એટલે આપણે બધા સાથે રહેતા હતા, એટલે આપણે કશું શીખવવાની જરૂર નહોતી પડતી. આ મને યાદ છે કે બહુ આજથી 10 વર્ષ પહેલાં એક અમારા અધિકારી જ હતા, તો કે અમે હમણાં સાંજે ઘરે બેસીએ છીએ તો અમે લોકો પુસ્તક વાંચતા હોઈએ છીએ, અમારા બાળકો ગૃહ કાર્ય કરતા હોય છે અને સમય એટલો બધો સરસ હોય છે. તો મને થયું કે વાહ વાહ, હું આવું તો નથી કરતો એમ, બરાબર. તો આજે પણ મને એવું થાય કે આવી શાંતિ આ રીતે કરતા હોય, પણ હા, અમે લોકો આજે ઘરમાં જે આનંદ કરીએ છીએ એની પણ એક મજા છે. પણ એ બધો આનંદ આપણે ઘરમાં એક વખતે કરતા હતા. એટલે ખરેખર જો આદર્શ વાતાવરણ હોય તો એવું વાતાવરણ હોવું જોઈએ કે સાંજ પડે આપણે ઘરે બેઠા હોઈએ. આપણા ઘરમાં એક જમાનામાં ફોન પણ નહોતો. જો ફોનની વાત કરું તો હું જે 3 વર્ષની મારી દીકરીની સોરી 3 વર્ષ પછી 4થા વર્ષની હું વાત કરું કે જ્યારે હું સુરતની નર્મદ લાઇબ્રેરીમાં હું જતો હતો, તો એ વખતે મારી પાસે સરકાર અમને મોબાઈલ નહોતી આપતી અને મારે પોતાનો મોબાઈલ લેવો નહોતો, કારણ કે મારા વ્યક્તિગત જીવનમાં દખલ કરે એવી કોઈ વસ્તુની જરૂર નહોતી. એટલે એ વખતે હું સુરતમાં પેલા કૃષિ ફાર્મ છે ને ત્યાંની અંદર અમે રહેતા અને એમાંથી નીકળીને અમે નર્મદ લાઇબ્રેરી 1.5 કિલોમીટર ચાલીને જતા. અને એ દિવસોમાં મારી દીકરી સાથે જે સંવાદ થયો, એ સંવાદ એમાં અમે બંને જે શીખ્યા છીએ અથવા અમારા જે મજબૂત સંબંધો છે, આજે એ દીકરીનો મારી પણ માર્ગદર્શક છે. અને આજે નહીં, આજે 23 વર્ષની ઉંમર થઈ ત્યારે નહીં 11મા 12મા ધોરણમાં ભણતી ત્યારે પણ હું એનું માર્ગદર્શન લેતો હતો, એ તબક્કે પહોંચી. એનું કારણ આવો જે એકદમ ફ્રી સમય હતો કે જ્યારે સાથે હોઈએ ત્યારે સાથે જ હોઈએ. તો એક આદર્શ તો એ જ હોય કે પહેલાંના જમાનાની જેમ આપણે ઘરે પહોંચીએ પછી આપણે પરિવાર સિવાયનું કંઈ ના હોય, અને મેં તો એ જાળવ્યું જ છે, બરાબર. મારી બહુ ફાઇલો ભેગી થઈ હોય તો હું બધું કામ એક સાથે પૂરું કરીને ઘરે જાઉં, પણ ઘરે ગયા પછી હું કોઈ પ્રકારનું ટેન્શન લઈને જાઉં નહીં. અને શક્ય હોય તો ઘરે ગયા પછી મારે ફોન ઉપાડવાની પણ જરૂર ના જ પડે એવું મેં વાતાવરણ ઊભું કરેલું. મારા માણસોને પણ મેં એટલા એમ્પાવર કર્યા હતા કે મારે ઘરે ગયા પછી પણ એમને કંઈ પૂછવું ના પડે. મને રાત્રે 2 વાગે પણ મને એને કોઈ વાતમાં જગાડવા ના પડે. પોલીસનું આટલું ઇમરજન્સીનું કામ હોય ત્યારે જ્યારે જવાનું હોય, બધાને ખબર હોય કે રાત્રે ઇમરજન્સીમાં ના જવું પડે એવું નથી પોલીસમાં, પણ એ ખબર હોય. પણ બીજી બધી વાતાવરણ આપણે એવું કર્યું કે સાંજે ગયા પછી પરિવાર સાથે સમય આપી શકીએ. તો એક તો પરિવાર સાથે આપણે સમય આપવો પડે. બીજા જે બધા મુદ્દાઓ કીધા કે ખૂબ બધો સમય, ગુણવત્તાસભર સમય, આપણે ઘરમાં પરિવાર સાથે સમય આપીએ ને આપણા સગા સંબંધીઓ આવ્યા હોય અને પછી આપણે રાજકારણના તડાકા મારતા હોઈએ ઘરની અંદર અને આપણા બાળકો માટે આપણે સમય જ ના હોય. આપણે સમાજના બધા પ્રસંગો સાચવીએ. મૃત્યુના પ્રસંગોમાં તો આજે એવું હોય છે, ઇવન લગ્નના પ્રસંગની વાત કરીશ પછી તો આપણે ખાલી મોઢું દેખાડવા જતા હોઈએ છીએ. આપણે એક બેસણામાં જતા હોય તો હાથ જોડીને પાછા આવીએ છીએ, માત્ર આપણે હાજરી પુરાવતા હોઈએ છીએ. એના માટે આપણે દૂર દૂર સુધી જવું પડે છે સંબંધો સાચવવા માટે. લગ્નોની અંદર પણ એવું છે, આપણે એટલા બધા લગ્નોના આમંત્રણો આવે અને આપણે બધાને એવું થાય છે એવું નહીં, પણ ખાસ કરીને જે લોકો પ્રોફેશનલ છે બધાને આવી બહુ મુશ્કેલી પડે છે. તો એ બધામાં સમય આપીએ તો આપણે આપણા બાળકો માટે સમય આપવો જોઈએ. બાળકો સારું કરે છે ને આપણે કદર કરીએ. અને ઘરની અંદર પણ આપણે તો બાળકોની એપ્રિસિએશન જે છે ને, કદર કરવી ને, એ તો એટલો મોટો ગુણ છે કે એના માધ્યમથી આપણે બાળક પાસે જે પણ કરાવવું હોય એ કરાવી શકીએ. બીજું આ કદર છે ને, એ એકચ્યુઅલી બાળકને એના પોતાની અંદર જે પ્રતિભા પડેલી છે, એની જે આવડતો છે, એના જે ગુણ છે, એનો પરિચય કરાવવાની વાત છે. પણ આપણે એક મા તરીકે અથવા ઘરમાં એક મહિલા તરીકે આપણે એક જમવાનું સારું ના બન્યું હોય અથવા કોઈ ભૂલ રહી ગઈ હોય અને કોઈ ટોકે તો આપણને કેટલું ખરાબ લાગે છે. એ જ રીતે ઓફિસની અંદર પુરુષ તરીકે આપણને, હવે તો પુરુષો અને સ્ત્રીઓ બધા કામ કરે છે, પણ ક્યારેક આપણા કામમાં કોઈ ખામી કાઢે ત્યારે આપણને કેટલું અઘરું લાગે છે અને કોઈક આપણને પ્રશંસા કરે ત્યારે કેટલું સારું લાગે છે. તો એક સારા વાતાવરણમાં ઘરની અંદર પણ પ્રશંસાનો માહોલ હોય. મારા જીવનમાં સારામાં સારી એક ટેવ એવી છે કે એક સ્વાભાવિક રીતે કોઈ સારું થયું હોય ને તો મારામાં કાં તો હું વ્યક્ત કરી દઉં, વ્યક્ત કરવું જોઈએ. ક્યારેક હું વ્યક્ત કરવાનું ચૂકી પણ જાઉં છું, પણ મને કોઈકે સારું કર્યું હોય ને તો મને સારાનો અહેસાસ થાય છે. મોટાભાગે 80% તો હું વ્યક્ત પણ કરી દઉં છું. મારો 100%નો પ્રયત્ન રહે છે. એટલે એક સારા વાતાવરણની અંદર જે એપ્રિશિએશનનો માહોલ છે ને, એ હોવો જોઈએ.
બીજું અભિવ્યક્તિનો માહોલ હોવો જોઈએ. એટલે બાળકને જે કહેવું એ કહી શકે, આપણે જે કહેવું છે કહી શકીએ. બાળક પાસેથી આપણે માર્ગદર્શન પણ માગી શકીએ. આપણા જીવનના જે અનુભવો થાય છે આપણે ઘરે જઈને જ્યારે કહીએ ત્યારે એક તો આપણને ઘરનાનો ટેકો મળતો હોય છે. બીજું એના માધ્યમથી બાળક શીખે છે. ત્રીજું આપણે કેવા કેવા સંઘર્ષો કરીએ છીએ બાળકને ખબર પડે તો બાળક પણ જીવનમાં એ સંઘર્ષો કરવા માટે મતલબ મજબૂત બને છે, એના માટે સક્ષમ બને છે. તો મને લાગે છે કે આવું એક વાતાવરણ આપણા ઘરની અંદર હોવું જોઈએ.